ત્યાર પછી હા જ્યાં સુધી કોકના વિચાર કરીએ આપણે કોકના શબ્દથી જ્ઞાન કરીએ ને એ પણ રસી કહેવાય. તમારું કદી ના બને જેમ કોકના શબ્દ મજા રાખીએ તો જ્ઞાન તમારું કદી ના બને. શબ્દ બને, ભાવ આવે, લાગે, શબ્દ કોઈ આવે. તમારા શબ્દો ઉભા કરો, તમારાથી શરૂ કરો. અને છે જ તમારે સૌ થાય જ છે. વિચારો આ શબ્દ જે કરનાર ઓળખી કાઢો નથી આવતી. આપણામાં 3 પ્રવાહ આવતા હોય. આ શરીરમાં 3 જાતના પ્રવાહ આવતા હોય. એક ક્રિયાનો પ્રવાહ છે. મને ઘડી કે આખો બધો હાથે પગ હલાવે ના રહે, શરીર હલનચલન થાય. કેવું શરીર હલનચલન થયા વગર ના રહે. એક ક્રિયાનો પ્રવાહ ચાલતો જ હોય. લોકો જાણે કે ના જાય પણ ક્રિયાનો પ્રવાહ ચાલે. પછી અંદર સંકલ્પનો પ્રવાહ ચાલે, કલ્પનાનો પ્રવાહ ચાલે. ગમે તે વિચારે, સમાજનો વિચારે, બીજું વિચારે, ત્રીજું વિચારે, શરીરનો વિચારે, બીજું ગમે તે વિચાર કર્યા કરે. આ ચાલે, ક્રિયા ચાલે, એ ચાલે. ત્રીજો રાગનો સ્વભાવ ચાલે. એટલે જે વિચારે છે ને રાગથી વિચારે, જે વિચારે છે કેન્દ્રમાં રાખશે એકેનો પ્રવાહ ચાલે. પોતાનો શ્વાસ ના હોય એ વાત મૂકીને બીજી વાત પાઈ જાય. તને પ્રવાહ જાણતા હોય તમે તો તમે વિચાર છુપાશું કહેવાય. કયા 3 પ્રવાહ? કયા 3 પ્રવાહ? ઈચ્છાનો, રાગનો અને જ્ઞાનનો. કરતા વૃત્તિ, અહમનો, કલ્પના, વાસના. એ 3 પ્રવાહ ચાલે. બરાબર. હોય ચાલતા જ હોય. દેહમાં આ આખું પિંડ એ 3 પ્રવાહથી જ ચાલે. ચાલતો હોય. સ્થૂળ દેહનો ક્રિયાનો પ્રવાહ છે, અંતઃકરણ વિચારોનું છે, એ બધા વિચારીના જ છે. અને કારણ. એ વિચાર પ્રવાહ ચાલે, વિચારી તમારે ના છે. કારણથી આ બધા વિચારો ચાલે. વાત કરો, સમજો ને બોલો છો. પાણીનો પ્રવાહ. એ પેલા ધક્કાથી જે આવે પાછો. આ પ્રવાહ જાણતા હોય તો નોખાતો. જાણનાર વ્યક્તિ નથી, જાણનાર વિચાર. વિચાર એ વિચાર કરતા પુત્ર કે છે નહીં. એ 2 પ્રવાહ જે ખરા એ કારણથી ચાલે છે ને. હમ. એ જ કારણ. એનાથી જીવન ચાલે. કારણથી જ આવે, કારણમાંથી આવે વાત. એટલે ભૂલ તો કારણ ઉપર દ્રષ્ટિ થઈ ને હા, તો બધું બંધ થાય. એ ત્રણેયમાંથી પોતાના નામ નહીં એવું બંધ થાય એટલે આપણે ચાલુ બંધ કરી નાખીએ. બરાબર. આ ત્રણેય પ્રવચન જાણતા હોય તો નોખાસો સાબિત થાય.